આજે આપણે ગીતાનો એ મનોવૈજ્ઞાનિક શ્લોક સમજીશું જે સમજાવે છે કે માત્ર વસ્તુઓ છોડવાથી કામ નથી ચાલતું, પણ મનમાંથી તેનો રસ કાઢવો જરૂરી છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 58માં આપણે જોયું કે કાચબાની જેમ જે પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી સંકોચી લે છે તેની બુદ્ધિ સ્થિર છે. પણ પ્રશ્ન એ થાય કે જો કોઈ પરાણે ઇન્દ્રિયોને રોકી રાખે તો શું તે જ્ઞાની બની જાય? આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 59, જેમાં ભગવાન સમજાવે છે કે વિષયોનો ત્યાગ કરવા છતાં મનમાં જે ચસ્કો રહી જાય છે તે કેવી રીતે દૂર થાય. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોલ્પ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે 59. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનારા નિરાહારી મનુષ્યના પણ વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ તે વિષયો પ્રત્યેનો રાગ રસ રહી જાય છે. આ સ્થિત પ્રજ્ઞ પુરુષનો તો એ રસ પણ પરમાત્માના સાક્ષાત્કાર દ્વારા નિવૃત્ત થઈ જાય છે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. નિરાહારસ્યનો અર્થ અહીં શું છે? જવાબ. જે મનુષ્ય ઇન્દ્રિયોને વિષયોનો ખોરાક નથી આપતો, ઇન્દ્રિયો પર કાબૂ રાખે છે તે. 2. ઇન્દ્રિયો રોકવાથી શું દૂર થાય છે અને શું રહી જાય છે? જવાબ. વિષયો દૂર થાય છે, પણ તે ભોગવવાની ઈચ્છા, રસ રહી જાય છે. 3. મનમાંથી આ રસ ક્યારે દૂર થાય છે? જવાબ. પરમ દૃષ્ટવા, પરમાત્માનું દર્શન અથવા સાક્ષાત્કાર થયા પછી. 4. શું માત્ર ઉપવાસ કે સંયમ પૂરતો છે? જવાબ. ના, તે શરૂઆત છે, પણ પૂર્ણતા તો પરમાત્માના આનંદમાં ડૂબવાથી જ મળે છે. 5. વિનિવર્તન્તે એટલે શું? જવાબ. પાછા વળી જાય છે અથવા દૂર થઈ જાય છે. 6. આ શ્લોક કયો ગૂઢ ભેદ સમજાવે છે? જવાબ. કે જ્યાં સુધી ઉચ્ચ આનંદ ન મળે ત્યાં સુધી મન નીચલા ભોગોમાં ભટકતું રહે છે. 7. મનુષ્ય ક્યારે સાચો વિતરાગી બને છે? જવાબ. જ્યારે તેને ઈશ્વરીય સુખનો અનુભવ થાય ત્યારે. 8. આ શ્લોકમાં કોને ઉદ્દેશીને વાત કરી છે? જવાબ. દેહિનઃ, દેહધારી મનુષ્ય માટે. 9. રસ એટલે શું? જવાબ. મનનો એવો ઊંડો લગાવ જે વસ્તુ સામે ન હોવા છતાં તેની યાદ અપાવ્યા કરે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ. બીજા અધ્યાયનો 59મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. દમન નહીં પણ રૂપાંતરણ, સપ્રેશન વર્સસ ટ્રાન્સફોર્મેશન. આપણે ઘણીવાર ડર કે મજબૂરીમાં ખરાબ ટેવો છોડીએ છીએ, પણ મન અંદરથી તે કરવા માટે તલપાપડ થતું હોય છે. ભગવાન કહે છે કે માત્ર બહારથી રોકવાથી તમે મુક્ત નથી થતા. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે ઈચ્છાઓને દબાવવાને બદલે તેને શુદ્ધ કરીએ. જ્યારે આપણી રુચિ ઉચ્ચ કાર્યોમાં વધે છે ત્યારે હલકી બાબતોમાં રસ આપોઆપ ઓછો થઈ જાય છે. 2. હાયર ટેસ્ટ, ધ હાયર ટેસ્ટ. જેમ બાળકને મોટો હીરો આપી દો તો તે કાચની લખોટી ફેંકી દે છે, તેમ પરમાત્માનો આનંદ મળતા જ સંસારના ભોગો ફિક્કા લાગે છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે ધ્યાન, ભક્તિ અને સારા કર્મો દ્વારા એવા આનંદનો અનુભવ કરીએ જે કાયમી હોય. જો મનને આત્મિક સુખ નહીં મળે તો તે ગમે તેટલા કાયદા બનાવશો તો પણ તે ભટકતું જ રહેશે. 3. સતત અભ્યાસ અને સાક્ષાત્કાર, ઇનર એક્સપિરિયન્સ. માત્ર પુસ્તકો વાંચીને રસ જતો નથી, તેના માટે અનુભવ જોઈએ. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે એવી સાધના કરીએ કે જેથી આપણી ચેતના ઉર્ધ્વગામી બને. સ્થિત પ્રજ્ઞ એ છે જે સંસારમાં રહે છે છતાં તેના મનમાં સંસારનો કોઈ જ ચસ્કો હોતો નથી, કારણ કે તે અંદરથી ઈશ્વરના પ્રેમથી છલોછલ ભરેલો છે. નિષ્કર્ષ ટૂંકમાં. 1. ઇન્દ્રિયોને રોકવાથી વિષયો દૂર થશે, પણ તેની લાલસા મનમાંથી જતી નથી. 2. મનનો છુપો રસ ત્યારે જ નષ્ટ થાય છે જ્યારે મનુષ્ય ઈશ્વરીય આનંદને પામે છે. 3. નીચલા સુખોનો ત્યાગ કરવા માટે ઉચ્ચ સુખનો અનુભવ હોવો અનિવાર્ય છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 60, જેમાં ભગવાન ચેતવણી આપશે કે આ ઇન્દ્રિયો એટલી પ્રબળ છે કે જો જોવામાં ન આવે તો તે જ્ઞાની પુરુષના મનને પણ બળજબરીપૂર્વક હરી લે છે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ.